રાધનપુર મસાલી રોડ પર આવેલ વોર્ડ નંબર 7 ખાતે આહિર બોર્ડિંગ પાસે વિઠ્ઠલનગર સોસાયટીના રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઊભો કરવાની કામગીરી શરૂ થતાં સ્થાનિક રહીશોમાં વિરોધ. નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર 7ની અંદર મસાલી રોડ ઉપર આવેલ આહિર બોર્ડિંગ પાસે વિઠ્ઠલનગર સોસાયટીની અંદર રહેણાંક વિસ્તારના પ્લોટ નંબર 10ની અંદર રહેણાંક વિસ્તારના પ્લોટની અંદર મોબાઈલનો ટાવર નાખવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિક રહીશોમાં વિરોધ જોવા મળ્યો હતો. સ્થાનિક રહીશોએ નગરપાલિકા કચેરી ખાતે પહોંચી નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું અને ધારાસભ્યને રજૂઆત કરી અને કલેક્ટરને આવેદનપત્ર મોકલ્યું હતું. રહેણાંક વિસ્તારની અંદર મોબાઈલનો ટાવર ન બનાવવા માંગણી કરી હતી. ચાલુ કામગીરી દરમિયાન ટાવરના ફાઉન્ડેશન માટે ખોદકામ કરતા તેમાં પાણી ભરાવાને કારણે માટીની ભેખડો ઘસી પડવાને કારણે રહેણાંક મકાનની અંદર નુકસાન થઈ શકે તેમ હોય ત્યારે વિઠ્ઠલનગરના રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન કરી ટાવરની કામગીરી રોકવા નગરપાલિકા કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિઠ્ઠલનગરના રહીશો નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું. સાથે સાથે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીને પણ રજૂઆત કરી હતી અને પાટણ જિલ્લા કલેક્ટરને પણ આવેદન રજિસ્ટર એડીથી મોકલ્યું હતું અને ટાવરની કામગીરી રોકવા રહેણાંક વિસ્તારની અંદર રજૂઆત કરી હતી. ટાવર બનવાથી રહેણાંક વિસ્તારની અંદર ઘણું બધું નુકસાન થઈ શકે તેમ હોય તેને લઈને મહિલાઓ અને પુરુષોની અંદર ટાવર બનાવતી એજન્સી સામે રોષ જોવા મળ્યો હતો. તાત્કાલિક ધોરણે ખોદાયેલો ખાડો બૂરી નાખવામાં આવે, અન્ય જગ્યાએ લોકોને નડતરરૂપ ન થાય તેમજ રહેણાંક વિસ્તાર ના હોય તેવા વિસ્તારની અંદર ટાવર બનાવવો તેવી સોસાયટીના રહીશો દ્વારા માંગણી કરવામાં આવી હતી. રિપોર્ટર વસંત કડિયા, પાટણ. બોલો. મારું નામ કેસાજી સુદાજી ઠાકોર, વિઠ્ઠલનગર. અહીંયા કને ટાવર બનાવવામાં આવે છે. મારા મકાનને પૂરો જોખમ છે. 2 ફૂટ 3 ફૂટ સીટું છે મકાન. 15 ફૂટ મોટો ખાડો ગાળ્યો છે. મારું મકાન પડી જાય એમ છે. આની જવાબદારી કોણ લેશે? આવેદનપત્ર અમે કલેક્ટર શ્રી પાટણ શ્રી રાધનપુર. હું કાપડી મહેન્દ્રકુમાર મણિરામ, રાધનપુર વિઠ્ઠલનગર સોસાયટી આયર હોસ્ટેલની બાજુમાં મસાલી રોડ 11 નંબરના પ્લોટમાં મારું મકાન આવેલ છે. આજુબાજુના સોસાયટીમાં સોમભાઈ સોલંકીનું મકાન છે, ગેમરભાઈ અને ઠાકોર કેસાજી, આ બધાના મકાનો આવેલ છે. 12 નંબરના પ્લોટમાં કોઈ કંપની દ્વારા ટાવર ઊભો કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલી છે અને ટાવરના 15 ફૂટ ઊંડો ખાડો કર્યો છે. પાણી અંદર લગભગ કેર ઉપર પાણી આવી ગયેલું છે. અમે આ માટે જઈ માન્ય શ્રી કલેક્ટર સાહેબ પાટણ, ડીવાયએસપી સાહેબ શ્રી રાધનપુર, મદદનીશ કલેક્ટર શ્રી રાધનપુર, પ્રાંત સાહેબ શ્રી રાધનપુર અને મામલતદાર સાહેબ શ્રી રાધનપુરને આવેદનપત્ર આપી અને ચીફ ઓફિસર સાહેબ શ્રી નગરપાલિકામાં આવેદનપત્ર આપેલ છે. આ કામગીરી કોઈપણ કારણસર બંધ રહેવી જોઈએ. રેસિડન્ટ વિસ્તારમાં કોમર્શિયલ હેતુનો ટાવર બનવો ન જોઈએ. એના માટે થઈ અમે અત્રે વધે કચેરીમાં આવેદનપત્ર આપેલ છે સોસાયટીના તમામ માણસોએ. સોસાયટીમાં અહીંયા ટાવર ના થવો જોઈએ. મારું નામ વિમળાબેન છે અને હું આ સોસાયટીમાં રહું છું. એટલા માટે આ મને નુકસાનકારક છે, બધાને નુકસાનકારક છે, સોસાયટીવાળાને બધાને નુકસાનકારક છે. એટલે ટાવર ના બનવો જોઈએ. મારી સોસાયટીનું નામ વિઠ્ઠલનગર સોસાયટી છે અને આ એક ટાવર ઊભો કરે છે. હું રેખાબેન અને બધા સોસાયટીવાળા બધાને અપીલ કરાવું છું કે આ ટાવર બંધ કરાવો. બહુ નુકસાન થાય છે. નાના બાળકો, આ તરંગો બધું આવે છે તો આ બધું બંધ કરાવો, તાત્કાલિક બંધ કરાવો. એ બધાની અમારી સોસાયટી વાળાની અપીલ છે, નમ્ર વિનંતી.